તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોકની અંદર। તો આપણે આ દેખાય છે આ જૂની સીડી છે ને આપણે મકાન બનાવ્યું છે નવું। તો આ સીડી હતી સાંકડી, તો આપણે એને કરવાની છે પહોળી। તો આપણે નવની દિવાલ હતી તો નવની દિવાલ કાઢી એને આપણે કરવાનું છે પાર્ટેશન। તો આપણે એને કરીએ પાર્ટેશન, અને પાર્ટેશન કરશું તો સીડી 4.5 ઇંચ આ બાજુથી મોટી થઈ જશે, અને પેલી બાજુ પાર્ટેશન હતું તો એ પાર્ટેશન આપણે કાઢી અને આપણે કરાવીશું સ્ટીલની ગ્રીલ। તો 4 ઇંચ અને 9 ઇંચ જેવી સીડી આપણી મોટી થઈ જશે। તો 3 ફૂટની જ સીડી હતી તો હવે આપણી 3.5 થી 4 ફૂટ જેટલી સીડી ટોટલ થઈ જશે। અને આને ઉપર આપણે કરવાનો છે ગ્રીનાઇટ ફિટિંગ। ગ્રીનાઇટ કઈ રીતના કરવાનો છે કે ગ્રીનાઇટ કરવાનો છે અને વ્હાઇટ રાઇઝર નાખવાનું છે। તો વ્હાઇટ ને બ્લેકનું કોમ્બિનેશન જબરદસ્ત રહે છે અને સીડી એક નંબર લાગે છે। તો આ રીતનું આપણે સીડી બનાવવાની છે। તો અમારો બ્લોક એન્ડ સુધીમાં કરજો, બેલ આઇકન દબાવવાનું તો ના ભૂલતા। તો આ રીતનું આપણું આજનું કંઈક કાર્યક્રમ છે, તો એન્ડ સુધીમાં જોતા રહેજો। અને પાર્ટી નવી ટેકનિક આપણે વાપરવાની છે, તો તમે એન્ડ સુધીમાં જોતા રહેશો તો અમે તમને બતાવશું। તો આપણે આના ઉપર પાર્ટીશન ના ફાટે એનાથી કરી અને આપણે એના ઉપર ચિકન જાળી એને અંદર લગાવવાની છે પાર્ટીશનની વચ્ચે, કે આપણે જે કોપિન લેન્ટર ભરતા હોઈએ છીએ તો કોપિન સરિયા નાખીને ભરવું પડે છે। તો એનાથી ચિકન જાળી લગાવો તો પણ પાર્ટીશન ના ફાટે। Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune, caught તો in મિત્રો જોઈ લો, આ રીતે ચિકન જાળી આપણે વાપરવાની ચાલુ કરી છે પાર્ટીશનના અંદર। તો આ પ્લાસ્ટિક ચિકન જાળી આવે છે અને આ પ્લાસ્ટર આપણે હાઈટમાં વધારે કરવાનું છે, તો એનાથી લઈને આપણે પ્લાસ્ટિક ચિકન જાળી ફિટ કરીએ છીએ। આ રીતની કંઈક ફિટ કરવાની હોય છે। એનો નીચે માલ નીચે પાથરી અને એના ઉપર ચિકન જાળી નાખી દેવાની હોય છે, અને એના ઉપર પાછો માલ નાખી અને ઉપરથી પાર્ટીશન કરી લેવાનું હોય છે। તો બહુ સરસ અને મજબૂતાઈ રહે છે, અને પાર્ટીશન કોઈ દિવસ આનાથી નહીં ફાટતું, નહીં તો થ્રેડ આવી જતી હોય છે। અને આપણું જો પાર્ટીશન છે તો પાર્ટીશનની હાઈટ વધારે થશે। અત્યારે 7 ફૂટ તો હાઈટ થઈ ગઈ છે અને હજી બીજી હાઈટ લેવાની છે। સીડી છે તો સીડીના અંદર આપણે પોસ્ટ પણ કરવાનું છે પાર્ટીશન। તો એટલા માટે કરી અને આપણે એને
મસ્ત રીતે ચિકન જાળીથી પ્લાસ્ટર કરી અને સરસ રીતે પાર્ટીશન ઉપર ચણતર કરીએ છીએ તો આ કોઈ દિવસ ફાટે નહીં અને પાર્ટીને પણ સારું રહે. અને જુઓ સીડી પણ બહુ જબરજસ્ત મોટી થઈ ગઈ છે અને આપણે ઉપર નવું મકાન બનાવ્યું છે અને નીચે જૂનું મકાન હતું તેમનું બનાવ્યું એના ઉપર આપણે બનાવ્યું છે. તો એથી કરીને આપણે સીડી અને પહોળી કરી છે. તો એટલા માટે કરીને નવની દિવાલમાંથી આપણે પાર્ટીશન કર્યું છે અને સાઈડમાં બાજુનો બીજાનો પ્લોટ છે તો એના અંદર આપણે ચડતા હોઈએ નીચે ઉતરતા હોઈએ તો સાઈડમાં દેખાવામાં ના આવે નજરમાં ના આવે એનાથી લઈને વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવો.